બદલાતી ઋતુમાં કે શિયાળાની ઠંડીની થોડી શરૂઆત થાય ને ત્યારે આ ઘઉંના લોટનો શીરો જો બનાવીને ખાઈ લીધો ને તો શરીરની એનર્જી પણ એટલી વધી જશે અને શરીરમાં આખો દિવસ તાકાત જળવાઈ રહેશે, એટલો મસ્ત બનશે, મેલ્ટેડ માઉથ બનીને તૈયાર થઈ જશે અને વળી ઘરમાં બધાને ભાવશે એટલો તો સરસ બનશે. આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય, જો 1 થી 2 ટિપ્સનું ધ્યાન રાખી લીધું ને તો ઘઉંના લોટનો શીરો પણ જરાય ચીકણો નહીં બને અને એકદમ સરસ બનશે. તો ઘઉંના લોટનો શીરો બનાવવા માટે અહીંયા મેં ઘી લીધેલું છે, તો અહીંયા આપણે અડધો કપ ઘી લઈ લઈશું. તો મેં અહીંયા મેલ્ટેડ ઘી નથી લીધું, આ રીતનું ઘી લીધેલું છે. જામેલું ઘી જો તમે મેલ્ટેડ ઘી લેતા હોય ને તો પોણો કપ લેજો. હવે ઘીને સરસ રીતે મેલ્ટ કરી લઈશું. ઘી સરસ ગરમ થઈ જાય ને એટલે 1 કપ ભરીને અહીંયા મેં ઘઉંનો જાડો લોટ લીધેલો છે. આપણે જે ભાખરી કરતા હોઈએ છીએ ને એનાથી પણ જાડો લેવાનો છે, એટલે કે લાપસીમાં કે પછી આપણે લાડવા બનાવતા હોઈએ ને એની અંદર જે આપણે ઘઉંનું ભેડકો યુઝ કરતા હોઈએ ને એ જ લેવાનો છે. તો આ રીતનો એકદમ કરકરો અને દાણેદાર લોટ હશે ને તો એનાથી શીરો એકદમ સરસ બનશે. હવે 1 કપ જેટલો મેં અહીંયા લોટ એડ કર્યો છે અને મિક્સ કરી લઈશું. આ માપ તમે લેશો ને તો એકદમ પરફેક્ટ બનશે. તમારી પાસે કપ અવેલેબલ ના હોય તો ઘરમાં રહેલી વાટકીનું માપ પણ તમે સેટ કરી શકો. હવે આપણે લો ગેસની ફ્લેમ પર લોટને સરસ રીતે ઘીની અંદર શેકવાનો છે. ઘરમાં એટલી સરસ સુગંધ આવે અને લોટનો કલર ચેન્જ થાય, દાણેદાર બનશે ને ત્યાં સુધી આપણે લો ગેસની ફ્લેમ પર શેકી લઈશું. લોટને છે ને હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની, નહીંતર એકદમ લાલ થઈ જશે અને લોટ કાચો રહેશે. જો લોટ કાચો રહેશે ને તો શીરો તમારો ચીકણો બની જશે. એટલે લો ગેસની ફ્લેમ પર આ રીતે લોટને કન્ટિન્યુઅસ હલાવતા રહીને શેકી લઈશું. લગભગ 7 થી 8 મિનિટ થઈ છે અને લોટનો કલર તમે જોઈ શકો છો એકદમ ચેન્જ થઈ ગયો છે. મેં ગેસની ફ્લેમ લો જ રાખી છે અને એકદમ દાણેદાર થયું છે. દાણા એટલા સરસ એવા દેખાઈ પણ રહ્યા છે. તો હવે એક વખત મિક્સ કરી લઈશું અને એની અંદર થોડી એવી કિસમિસ એડ કરી દઈશું. કિસમિસ ઓપ્શનલ છે, પણ ઘઉંના લોટના શીરાની અંદર કિસમિસ એડ કરવાથી એનો ટેસ્ટ એકદમ બદલાઈ જતો હોય છે. તો આ રીતના મેં અહીંયા કિસમિસ લીધી છે, મોટી 3 ચમચી જેટલી કિસમિસ છે એને એડ કરી દઈશું અને કિસમિસ ફૂલે ને ત્યાં સુધી આ રીતે કન્ટિન્યુઅસ આપણે હલાવી લઈશું. તો બસ 1 થી 2 મિનિટની અંદર જ એકદમ સરસ એવી જે આપણી કિસમિસ છે ને એ ફૂલીને દડા જેવી થઈ જશે અને બધી જ ઉપર આવી જશે. તો તમે જોઈ શકો છો બધી જ કિસમિસ ફૂલી ગઈ છે, કલર પણ થોડો એનો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આ શીરાની અંદર દૂધ એડ કરીશું. હા, આપણે પાણી જરાય નથી એડ કરવાનું, આ શીરાની અંદર દૂધમાંથી બનાવવાનો છે, એટલે એટલું મસ્ત શીરો બનીને તૈયાર થઈ જશે. તો દૂધ છે ને એ એકદમ ઠંડુ ફ્રીઝનું નથી લેવાનું, નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે. જો તમને ના ફાવે ને તો તમે ગરમ કરીને દૂધ પણ લઈ શકો છો. તો મેં અહીંયા 2 કપ ભરીને દૂધ એડ કર્યું છે. તો આ રીતનું માપ લેશો ને 1 કપ જેટલું આપણે લોટ લેવાનો છે અને 2 કપ જેટલું દૂધ એડ કરીશું. હવે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું ને એટલે એકદમ સરસ એવો જે ઘઉંનો આપણે ભેડકું નાખેલું ને એ એકદમ ફૂલી જશે અને તમે જોઈ શકો છો ટેક્સચર આવું બની જશે. હવે આ શીરો છે ને એ આપણે ખાંડમાંથી બનાવવાના છીએ. તમે ગોળમાંથી પણ બનાવી શકો, પણ ખાંડનો ટેસ્ટ થોડો સરસ લાગતો હોય છે. તો અડધો કપ ભરીને મેં અહીંયા ખાંડ લીધેલી છે, જે ઇનફ છે. વધારે પડતી હું ખાંડ નથી યુઝ કરી રહી. તો આ રીતની ખાંડ એડ કરવાની છે. પહેલાં થોડી ખાંડ એડ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું, જેથી ખાંડ છે ને મેલ્ટ ના થાય અને શીરો ચીકણો ના થાય, પતલું મિશ્રણ ના થાય. બસ આ રીતનો ઘટ જ રહેશે અને ખાંડ પીગળવા લાગશે. તો થોડી કરીને આ રીતે 2 વખત 2 સ્ટેજમાં આપણે ખાંડને એડ કરવાની છે, જેથી શીરો છે ને એ એકદમ સરસ એવો દાણેદાર છૂટો અને એનું ટેક્સચર સરસ આવશે. તો બસ આ રીતે ખાંડ એડ કરીને મિક્સ કરતા જવાનું છે. જ્યાં સુધી ઘી ઉપર ના આવે ને ત્યાં સુધી હલાવવાનું છે. ઘણા લોકો એવું કરતા હોય છે, ખાંડ પીગળી જાય ને એટલે તરત જ ગેસ બંધ કરી દેતા હોય છે ને એ શીરો એકદમ ચીકાસવાળો અને જરાય ખાવામાં પણ નથી સારો લાગતો હતો. તો આ રીતે કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી ઘી ઉપર ના આવે ને ત્યાં સુધી હલાવશું ને તો શીરો છે ને એકદમ દાણેદાર અને છૂટો થશે. તો તમે જોઈ શકો ઘી સાઈડમાંથી, વચ્ચે, કિનારીમાંથી બધી જ જગ્યાએથી ઘી દેખાવા લાગ્યું છે, એટલે શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આ શીરો તમે એમનેમ પણ એન્જોય કરી શકો છો, પણ થોડા એવા ડ્રાયફ્રૂટ હશે ને તો ખાવાની મજા આવશે. તો મેં અહીંયા બદામની કતરણ કરી દીધેલી છે, એને પણ આપણે એડ કરી દઈશું. કાજુ અને બદામ બંને તમે લઈ શકો છો. એકલા કાજુ, એકલા બદામ જે તમને ફાવે ને એ તમે શીરાની અંદર એડ કરી શકો છો. તો મેં અહીંયા એકલી બદામની કતરણ એડ કરી છે અને મિક્સ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત મજાનો આપણો ગરમા ગરમ ઘઉંના લોટનો શીરો તૈયાર છે. જરૂરથી એક વાત મારી આ ટિપ્સ સાથે બનાવજો, પાણીની જગ્યાએ દૂધ એડ કરીને બનાવજો. એટલો પરફેક્ટ અને એટલો મસ્ત બનશે ને શીરાનો ટેસ્ટ છે ને એ તમારા દાઢે ચોંટી જશે. તમે પણ વારંવાર આ જ રીતે બનાવશો એટલો સરસ બનશે.
અને આ શીરો છે ને તમે આની સાથે કોઈ પણ કઠોળ પણ બનાવતા હોય ને કે મગ છે, ચોળાનું શાક છે, તો પણ આ શીરો એટલી ખાવાની મજા આવશે ને, તો જરૂરથી એ રીતે પણ ટ્રાય કરજો. તો અને આ શીરામાં આપણે એટલો બધો ગોળ પણ વધારે નથી, તમે એકલો પણ એન્જોય કરી શકો, એટલો મસ્ત બન્યો છે. તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે ઘઉંના લોટના શીરાની રેસીપી આજે તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા વિડીયો સાથે. આવજો.